આગળના લેક્ચરના અંદર ચોકડી ગુણાકારની રીત ભણ્યા હતા। હવે ચોકડી ગુણાકારની રીત પર આપણે એક સ્વાધ્યાય ભણીશું જે સ્વાધ્યાય 3.5 છે। આ સ્વાધ્યાયના અંદર પહેલું પ્રશ્ન કંઈક આ પ્રકારનું છે કે નીચેના પૈકી કયું સુરેખ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલો છે તે જણાવો। અને પહેલા આપણે જણાવવાનું અને પછી જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારથી મેળવો, જો અનન્ય ઉકેલ હોય તો અને તો જ ચોકડી ગુણાકારથી મેળવો। તો શરૂઆત કરીએ પહેલા દાખલાની કે આના અંદર આપણે જોવા જઈએ તો કઈ કોમન નીકળશે પહેલામાં ના, તો આને કહી દઈએ સમીકરણ 1। હવે જોઈએ કે આ બંનેમાં 3 કોમન એટલે કે 3 વડે ભાગી શકાય, દરેકને 3 વડે ભાગી દો। હવે શું કે જોઈએ કે આપણે કામ કરીએ કે 3 3 કેન્સલ, 3 3 9 આય 9, તો x - 3y -2 ભાગ્યા 3 બરાબર 0। હવે આપણે ચેક કરવું છે ઉકેલ છે કે નહીં એ આપણે ગુણોત્તરની રીતે આપણે જાણતા હતા, જે ગુણોત્તરની મદદથી એટલે કે શરતને આધીન આપણે ચકાસી દઈશું। સૌપ્રથમ એને આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ, a1x + b1 + c1 બરાબર 0, a2x + b2y + c2 બરાબર 0। હવે કહે છે પહેલી શરત ચેક કરીશું a1/a2, x સાથે a1 x નો સહગુણક કઈનો તો 1 x2। હવે x2 ની વાત કરીએ આનો સહગુણક a2 તો આનું કઈ છે નહીં તો 1 1 ભાગ્યા એટલે શું આવશે 1। હવે લઈશું b1/b2, b1 y નો સહગુણક b1 y નો સહગુણક કેટલો -3, b2 y નો સહગુણક b2 y નો સહગુણક -3, માઈનસ માઈનસ પ્લસ 3 એકા 3 કેટલું આવ્યું 1। જો બંને સમાન આવતા હોય તો ત્રીજું પણ ચકાસવું પડે। ત્રીજું કયો કે c1/c2, c1 કેટલા -3 અને c2 કેટલું -2/3। છેદનો છેદ ક્યાં અંશમાં, માઈનસ માઈનસ કેન્સલ, 3 તરી 9 9/2। હવે આપણે અહીંયા વાત કરીએ શું આ ત્રણેય સમાન કહેવાય? ના, સમાન છે નહીં। તો આપણે કરીશું શું, આનો મતલબ કે a1/a2 = b1/b2 not = c1/c2। આ કઈ શરત માટેની હતી કે પરસ્પર સમાંતર રેખાઓ માટેની શરત હતી। તો આપણે લખી શકાય કે આ રેખાઓ પરસ્પર સમાંતર છે। જો પરસ્પર સમાંતર હોય તો એનો ઉકેલ શું હતો, એનો ઉકેલ મળશે નહીં। તો આપણે લખી શકાય આમ ઉકેલ મળશે નહીં। આ દાખલો આપણો પૂરો થાય છે। આપણે બીજા દાખલા પર જઈશું અને વધારે માહિતી મેળવીશું। હવે પછી આપણે બીજા દાખલા પર જઈએ, જે દાખલા નંબર 2 કંઈક આ પ્રકારનું છે 2x + y = 5, 3x + 2y = 3। હવે તમે જાણો છો કે દરેક વિદ્યાર્થી મિત્રો કે આપણે ચોકડી ગુણાકારના અંદર બરાબરની સાઈડ પેલી સાઈડ ઉપાડીને બધું અંદર લઈ લો। તો આપણે ઉપાડી લઈએ એટલે કે +5 અંદર આવશે -5 અને +8 અંદર આવશે -8। 2x + y - 5 બરાબર 0, 3x + 2y + 8 અંદર આવશે -8 બરાબર 0। આને કહીશું સમીકરણ 1, આને કહીશું સમીકરણ 2। હવે આપણે એવું ચકાસવું છે કે શું આ અનન્ય ઉકેલ છે યા નથી। એ ચકાસવું હોય તો શાની મદદથી ચકાસાય, જે આપણા ગુણોત્તરની મદદથી। તો ગુણોત્તરની મદદથી આપણે સૌપ્રથમ ચકાસી લઈએ। એના પહેલા જે સમીકરણ આપેલ છે એનું આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવી દઈએ। માનો કે આ મને a1x + b1y + c1 બરાબર 0, a2x + b2y + c2 બરાબર 0। સૌપ્રથમ ગુણોત્તર લઈશું a1/a2, x નો સહગુણક a1, x નો સહગુણક 2, x નો સહગુણક a2, x નો સહગુણક 3। હવે આપણે લઈશું b1/b2, x y નો સહગુણક b1, y નો સહગુણક કઈનો હતો 1, y નો સહગુણક b2, y નો સહગુણક 2। શું આ બંને જવાબ સમાન છે?
ના, આ બંને જવાબ સમાન નથી. એનો મતલબ આ કઈ શરત થઈ કે a1/a2 not is equal to b1/b2. આ કઈ રેખાઓ માટે હતી કે ભિન્ન ભિન્ન રેખાઓ માટેની શરત હતી. તો ભિન્ન ભિન્ન રેખાઓ હોય તો એનો ઉકેલ શું મળતો હતો? તો યાદ કરો કે અનન્ય ઉકેલ મળતો હતો. તો આપણે કહી શકાય કે આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. જો અનન્ય મળે તો આપણે એની ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું છે. તો કેવી રીતે ઉકેલશું સમજી લો. પહેલું સ્ટેપ શું કે દરેક પદના સહગુણક લખી દો. દરેક પદમાં આપણે સહગુણક દેખાય છે એ મૂકી દો. પહેલું x નો સહગુણક 2 y નો સહગુણક કઈ નો તો 1 અને અચળ પદ કેટલું -5. હવે વાત કરી x નો સહગુણક કેટલું 3, y નો સહગુણક કેટલું 2, અચળ પદ કેટલું -8. આટલા સુધી દરેક વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો હશે. કર્યો શું? પહેલું સ્ટેપ દરેક પદના સહગુણક લઈ લો. હવે બીજો સ્ટેપ શું? x y 1 મેળવવાનું છે. સૌપ્રથમ વાત કરીએ x મેળવવા માટે શું કરાય કે પહેલાને સંતાડ દો 1 2 -5 -8. હવે આપણે લઈશું y લેવા માટે શું કરવું કે વચ્ચે વાળાને સંતાડી દો. તો -5 -8 2 3. આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી. હવે આપણે 1 લેવું છે. 1 લેવા માટે શું કરવાનું? છેલ્લાને સંતાડ દો એટલે 2 3 1 2. આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે અંદર સાદુરૂપ આપવું છે. સાદુરૂપ કેવી રીતે આપીશું તો ધ્યાન રાખજો. 8 1 8 પણ કેવું -8. વચ્ચે નિશાની કઈ માઈનસ. પછી શું 2 5 10 પણ કેવા -10. y ની વાત કરું આ બંનેનો ગુણાકાર 5 તરી 15 પણ કેવા -15 અને વચ્ચે નિશાની કઈ માઈનસ. ફરી આ બંનેનો ગુણાકાર 8 દુ 16 પણ કેવા -16. હવે 1 ની વાત કરું અગ્ર વિકર્ણ ગુણાકાર 2 દુ 4 વચ્ચે નિશાની કઈ રાખવાની માઈનસ. હવે પછી 3 1 3 x -8 માઈનસ માઈનસ પ્લસ 10 y -15 માઈનસ માઈનસ પ્લસ 16. 4 માંથી 3 જશે 1. હવે આની બાદબાકી કરી દઈએ. માઈનસ પ્લસ માઈનસ 10 માંથી 8 જશે કેટલા 2. તો માટે x બરાબર 2. માઈનસ પ્લસ માઈનસ 16 માંથી 15 જાય 1 અને 1 ભાગ્યા 1. હવે છેલ્લું સ્ટેપ શું? તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશો. કરવાનું શું કે પહેલાને છેલ્લા સાથે સરખાવો, બીજાને પણ છેલ્લા સાથે સરખાવી દો. તો માટે x ભાગ્યા 2 બરાબર 1 ભાગ્યા 1 y ભાગ્યા 1 ભાગ્યા 1. છેદ પેલી સાઈડ જાય અંશમાં 2 એકા 2. છેદ પેલી સાઈડ જાય અંશમાં 1 એકા 1. x બરાબર 1 અને y બરાબર 1. તો આપણે લખી શકાય કે સમીકરણ યુગ્મનો ઉકેલ x y બરાબર x કેટલું 2 y 1. આ દાખલો અહીંયા આપણું પૂરું થાય છે. હવે પછી બીજા દાખલા પર જઈશું અને વધુ માહિતી મેળવીશું. હવે પછી બીજા એક દાખલા પર જઈશું તો આપણને વધુ ખ્યાલ આવી શકશે. આપણે દાખલા નંબર 3 જોઈશું. આપણે દરેક વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ કે બરાબરની પેલી સાઈડ પર પહેલા તો અંદર લઈ દો. તો +20 બરાબરની અંદર આવે શું થઈ જશે -20. તો આપણે અહીંયા લખીશું 3x - 5y - 20 બરાબર 0. અને +40 બરાબરની અંદર આવશે થશે -40 બરાબર 0. આને આપણે સમીકરણ 1 કહીશું, આને સમીકરણ 2 કહીશું. હવે શું આપણે જાણીએ છીએ સૌપ્રથમ આપણે ચકાસવાનું છે કે આ અનન્ય ઉકેલ છે, અનંત છે કે ઉકેલ મળતું નથી. જો આપણા જોડે અનન્ય ઉકેલ હોય તો અને તો જ ચોકડી ગુણાકારથી ઉકેલવાનો છે. તો શરૂઆત કરીએ આપણે ગુણોત્તરની
ગુણોત્તરની મદદથી શોધવું હોય તો એને સૌપ્રથમ આપણે પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું પડે. તો સરખાવી દઈએ a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. x નો સહગુણક a1 પહેલું આવશે, a1 a2. a1 કેટલું 3, a2 કેટલું 6, 3 2 6, 1/2 b1 upon b2. b1 કેટલું -5 અને b2 કેટલું -10, માઈનસ માઈનસ પ્લસ અને 5 દુ 10 એટલે કે 1/2. અને આપણે હવે લઈશું ત્રીજું c1 upon c2. c1 કેટલા -20 અને c2 કેટલા -40. 0 0 કેન્સલ, 2 દુ 4, 1/2 1/2 1/2 1/2. એનો મતલબ ત્રણે ત્રણ કેવા આવ્યા? સમાન. તો આપણે લખી શકાય a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. આ કઈ શરત માટેની શરત છે? ખ્યાલ છે કે સંપાતી રેખાઓ તો એનો ઉકેલ શું મળે? અનંત ગણ થશે. તો આપણે લખી શકાય આ રેખાઓ સંપાતી રેખાઓ છે માટે આ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત ગણ થશે. આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. હવે આપણે બીજા દાખલા પર જઈશું. હવે પછી એક બીજા નવા દાખલા પર આપણે જઈશું, જે દાખલા નંબર 4 છે. x 3y 7 બરાબર 0, 3x 3y 15 બરાબર 0. સૌપ્રથમ ચેક કરો બધું બરાબરની અંદર આવી ગયું? હા છે અંદર. તો આને આપણે સમીકરણ 1 કહીશું અને આને સમીકરણ 2 કહીશું. હવે પછી આપણે ગુણોત્તર લઈને નક્કી કરવું છે કે આ કેવો ઉકેલ મળી શકે. તો સૌપ્રથમ આપણે એના પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવું પડે. એટલે a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0. હવે આપણે લઈશું સૌપ્રથમ ગુણોત્તર a1 upon a2. a1 x નો સહગુણક a1, x નો સહગુણક કઈ નો તો a, x નો સહગુણક a2, x નો સહગુણક 3. હવે આપણે લઈશું b1 upon b2. y નો સહગુણક b1, y નો સહગુણક કેટલું? -3, y નો સહગુણક b2, y નો સહગુણક -3. માઈનસ માઈનસ કેન્સલ, 3 એકા. શું આ બંને જવાબ સમાન કહેવાશે? ના, આ બંને સમાન છે નહીં. એનો મતલબ આપણે શું લખાય? a1 upon a2 not is equal to b1 upon b2. આ કઈ શરત માટેની છે? આપણે જાણીએ છીએ કે ભિન્ન ભિન્ન રેખાઓ હોય એના માટે તેનો ઉકેલ શું મળે? આપણે જાણીએ છીએ અનન્ય ઉકેલ મળશે. તો આપણે લખી શકાય આ સમીકરણ યુગ્મનું અનન્ય ઉકેલ મળે. ચેક તો થઈ ગયું. જો અનન્ય ઉકેલ મળે તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલો. તો આપણે એને ચોકડી ગુણાકારની રીતે ઉકેલશું. દરેક પદના સહગુણક લખો. x નો સહગુણક કઈનો હતો? 1, y નો સહગુણક -3, અચળ પદ -7. x નો સહગુણક 3, y નો સહગુણક -3 અને અચળ પદ -15. હવે સૌપ્રથમ આપણે x લઈશું. x લેવા માટે પહેલાને સંતાડી દો, બાકીના બંને લખી કાઢો. -3 -3, -7 -15. હવે y લાવવું છે, વચ્ચે વાળાને સંતાડી દો. -17 -15, 1 3. હવે 1 લખવું છે તો છેલ્લાને સંતાડી દો. વધશે કેટલા? 1 3 -3 -3. હવે આપણે x લાવવું છે તો આ બંનેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 15 તરી 45 માઈનસ આ બંનેનો ગુણાકાર માઈનસ માઈનસ પ્લસ 7 તરી 21. y લેવું છે 7 તરી 21 -21.
વચ્ચે નિશાની માઈનસ અને ફરી આનો ગુણાકાર 15 એકા 15 પણ કેવા -15 3 એકા 3 -3 અને વચ્ચે નિશાની માઈનસ. હવે આ ફરીથી આ બંનેનો ગુણાકાર 3 તરી 9 -9. હવે જોઈએ x 45 માંથી 21 કાઢવું છે. 5 માંથી 1 જશે 4, 4 માંથી 2 જાય તો 2. y -21 માઈનસ માઈનસ શું થશે +15 1 -3 માઈનસ માઈનસ +9 x 24 y માઈનસ પ્લસ માઈનસ 15 માંથી 21 જાય તો -6 અને 9 માંથી 3 જશે કેટલા કે 6. હવે આપણને ખ્યાલ આવ્યો હશે x y 1 આવી ગયું. છેલ્લો સ્ટેપ શું? પહેલાને છેલ્લા સાથે સરખાવો, બીજાને પણ છેલ્લા સાથે. તો માટે x ભાગ્યા 24 1 ભાગ્યા 6 y ભાગ્યા -6 1 ભાગ્યા 6 છેદ પેલી સાઈડે અંશમાં 24 ભાગ્યા 6 6 ચોક 24 x બરાબર 4. હવે આની વાત કરીએ છેદ પેલી સાઈડે અંશમાં -6 ભાગ્યા 6 6 એકા 6 y બરાબર -1. આપણા જોડે x અને y ની કિંમત આવી ગઈ. તો હવે લખી શકીએ કે સમીકરણ યુગ્મનો ઉકેલ xy બરાબર x કેટલું 4 y કેટલું -1 આ આપણો જવાબ બનશે અને આ દાખલો અહીંયા આગળ આપણો પૂરો થશે. હવે પછી આપણે નવા દાખલા પર જઈશું. હવે પછી આપણે નવા દાખલા ઉપર જઈએ. પ્રશ્ન નંબર 2 નીચેના સુરેખ સમીકરણ યુગ્મને a અને b ની કઈ કિંમતો માટે અનંત ઉકેલવું છે એવું આપણે ચકાસવું છે. હવે વાત કરીએ કે સૌપ્રથમ આપણને ખબર છે કે બરાબરની પેલી સાઈડ પર અંદર લઈ દો કે 2x 3y 7 બરાબર 0. હવે આ આખું કાઉન્ટ સમજી લો. પ્લસ ને બરાબર અંદર લાવશું શું થશે માઈનસ. તો માઈનસ કરી દઈએ a bx a by -3a b 2 બરાબર 0. હવે તમે દરેક વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે આપણે અહીંયા શું રહેશે નીચેના સમીકરણ યુગ્મને a અને b માટે અનંત ઉકેલ છે. અનંત ઉકેલ હોય એના માટેની શરત શું? અનંત હોય તો રેખાઓ પરસ્પર કેવી હોય સંપાતી એટલે બધે બધું કેવું હશે સમાન. તો આપણે લખીએ અનંત ઉકેલ માટે a1/a2 b1/b2 c1/c2. a1 એટલે આના પ્રમાણિત રૂપ સાથે સરખાઈ દો a1x b1y c1 બરાબર 0 a2x b2y c2 બરાબર 0. a1 x સાથે સહગુણક a1 x સાથેનો સહગુણક 2 a2 કેટલા a b b1 કેટલું 3 b2 કેટલું a b c1 કેટલું -7 અને c2 કેટલું -3a b -b. હવે આપણે કરીશું શું કે માઈનસ માઈનસ ને પ્લસ કરી દઈશું. હવે આપણે a અને b ની કિંમતો લાવશે. તો કેવી રીતે લાવીશું? તો ધ્યાનમાં રાખજો. માનો કે આ બંનેનું સરખાવી પછી આ બંનેના સરખાવી દઈશું. તો શરૂઆત કરીએ આ બંનેનો ઉકેલીએ કે 2 ભાગ્યા a b બરાબર 3 ભાગ્યા a b. આ છેદ પેલી સાઈડ જશે, આ છેદ પેલી સાઈડ મૂકી દઈએ તો 2 કૌંસમાં a b બરાબર આ પેલી સાઈડ જશે 3 કૌંસમાં a b. પહેલા સાથે ગુણો બીજા સાથે 2a 2b. પહેલા સાથે ગુણ્યા બીજા સાથે 3a 3b. હવે આપણે કરીશું શું? એક કામ કરીએ કે આ પહેલું લખી દઈએ 3a 2a અંદર આવશે -2a 3b 2b અંદર આવશે -2b બરાબર 0. 3a માંથી 2a જાય કેટલા a માઈનસ પ્લસ 3 ને 2 5 5b બરાબર 0.
આને કહીશું આપણે સમીકરણ નંબર 1. હવે જોઈએ ફરી આ બંને સરખાવીએ તો વધુ માહિતી મળી શકે. એનો મતલબ આપણે શું કરીશું કે 3 ભાગ્યા a plus b 7 ભાગ્યા 3a plus b minus 2. હવે શું કરીએ કે આ પેલી સાઈડ જશે, આ પેલી સાઈડ 3 તરી 9a 3 ગુણ્યા b 3b 3 દુ 6 પહેલા સાથે ગુણાય 7a વત્તા 7b. હવે જોઈએ પ્લસ 7a બરાબરની અંદર આવશે માઈનસ 9a માઈનસ 7a વત્તા 3b પ્લસ 7b પેલી સાઈડ આવે માઈનસ 7b અને કેટલા વધે છે અહીંયા માઈનસ 6 બરાબર 0. સૌપ્રથમ 9m9 પ્લસ 7a બરાબરની અંદર આવે માઈનસ 7a પ્લસ 3bm9 પ્લસ 7b અંદર આવે માઈનસ 7b માઈનસ 6m9 9 માંથી 7 જાય 2 પ્લસ માઈનસ માઈનસ 3 માંથી 7 જાય 4 માઈનસ 6 બરાબર 0. આની વાત કરી આમાં આપણને કઈ કોમન દેખાય છે તો કોમન કાઢીએ એટલે 2 વડે ભાગી શકાય. 2 કા 2 2 દુ 4 2 તરી 6. આને આપણે કહીશું સમીકરણ 2. આપણા જોડે બે સમીકરણ આપ્યા છે. હવે આપણે કિંમત શોધવી છે. કિંમત શોધવી હોય તો હવે કરીશું શું? ચોકડી ગુણાકારની રીત ચાલે છે. અહીંયા આગળ 1 અને 2 નું સમીકરણ 1 અને 2 નું ચોકડી ગુણાકારની રીતે ઉકેલી દઈએ. ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું છે તો આપણે સૌપ્રથમ પહેલો સ્ટેપ દરેક પદના સહગુણક લખો. તો પહેલાનો a નો સહગુણક 1 b નો સહગુણક -5 અને 0. a નો સહગુણક 1 y નો સહગુણક -2 અને -3. હવે કરીશું શું? દરેક પદના સહગુણક આવી ગયા. હવે x ની જગ્યાએ અહીંયા આપણે a b લઈશું. કેમ કે અહીંયા ચલ આપણે a અને b ઉપયોગ કર્યું છે તો આપણે અહીંયા a લઈશું. તો a માટે પહેલાને સંતાડ દો -5 -2 0 -3. હવે આપણે y લઈશું ત્યારે વચ્ચે વાળાને સંતાડ દો 0 -3 1 1. હવે આપણે માનો કે મારે 1 લેવું છે, છેલ્લા વાળા સંતાડી દો 1 1 -5 -2. હવે આપણે કરીશું શું કે માનો કે a લાવવું છે તો આ બંનેનો ગુણાકાર માઈનસ માઈનસ શું થાય પ્લસ 5 તરી 15 વચ્ચે નિશાની માઈનસ. આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 2 એટલે 0. હવે y લઈશું. આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા 1 એટલે 0 માઈનસ 3 એકા 3 પણ કેવા -3 1 2 એકા 2 -2 અને વચ્ચે નિશાની માઈનસ અને 5 એકા 5 પણ કેવા -5. એ 15 માંથી 0 જાય 15 y માઈનસ માઈનસ પ્લસ 0 વત્તા 3 એટલે 0 માઈનસ માઈનસ પ્લસ અને 5 માંથી 2 જશે એટલે કે 3. હવે છેલ્લો સ્ટેપ શું? પહેલાને છેલ્લા સાથે સરખાવો, બીજાને પણ છેલ્લા સાથે. a ભાગ્યા 15 બરાબર 1 ભાગ્યા 3 y ભાગ્યા 3 1 ભાગ્યા 3 છેદ પેલી સાઈડ જાય અંશમાં. a બરાબર 15 એકા 15 ભાગ્યા 3 3 50 15. a બરાબર 5 છેદ પેલી સાઈડ જાય અંશમાં. 3 એકા 3 3 ભાગ્યા 3 3 એકા 3. એટલે કે આપણા જોડે આ શું કહીશું b આપી દે. કારણ કે ચલ આપણે b જ ઉપયોગ કર્યો છે તો y કરવો જ નથી તો નામ આપી દઈએ b. તો b અહીંયા લઈશું તો અહીંયા આગળ વધશે કેટલા? 3 3 ઉડી ગયા 1. તો આપણે લખી શકાય b બરાબર 1. માનો કે x અને y લખ્યો તો ચલ y કર્યો તો y લઈ. તો આપણે a અને b મળી ગયા તો આપણે લખી શકાય સમીકરણ યુગ્મનો ઉકેલ ab બરાબર 5 1. આ આપણો દાખલો અહીંયા પૂરો થાય છે. હવે પછીના નવા દાખલા પર આપણે જોઈશું. પ્રશ્ન નંબર 2 નો દાખલા નંબર 2 આપણને કંઈક એવું કહે છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મને કેની કઈ કિંમત માટે ઉકેલ ન મળે એની વાત કરી છે. તો પહેલા તો +1 ને અંદર લઈ દો.
3x y -1 બરાબર 0. આ કૌંસ પ્લસ ને અંદર લઈ દો 2k - 1x વત્તા k - 1y માઈનસ 2k + 1 બરાબર 0. હવે જો આપણે શું કહીએ ઉકેલ ન મળે એના માટેની શરત શું? ઉકેલ ન મળે એના માટેની શરત છે a1/a2 = b1/b2 not = c1/c2. જો આના અંદર આપણે કિંમત મૂકવી હોય તો એને સૌપ્રથમ પ્રમાણિત સ્વરૂપ સાથે ફેરવવું પડે. ફેરવી દઈએ a1x + b1y + c1 બરાબર 0, a2x + b2y + c2 બરાબર 0. હવે આપણે કરીશું શું કે આ તમામ કિંમતો આના અંદર મૂકી દઈએ. માનો કે a1 કેટલા 3, a2 કેટલા 2k - 1, b1 y સાથેનો સહગુણક b, y સાથેનો સહગુણક a, b2 y સાથેનો સહગુણક b2, y સાથેનો સહગુણક કેટલો k - 1, c1 કેટલા -1, c2 કેટલા -2k + 1. પણ વચ્ચે કેવું છે નોટ ઇક્વલ છે અને ખાલી ને ખાલી આપણે k ની કિંમત શોધવી છે. તો ખાલી આ બંને સાથે સરખાવો તો પણ k ની કિંમત મળી શકે. તો આપણે સરખાવી દઈએ કે 3/2k - 1/k - 1 આ છેદ પેલી સાઈડ જશે, આ છેદ પેલી સાઈડ. પહેલા સાથે ગુણો 3 કૌંસમાં k - 1 આના સાથે ગુણો, એક સાથે કંઈ પણ ગુણાય તો એક સંખ્યા ફૂટે. પહેલા સાથે ગુણાય બીજા સાથે 3k - 3 * 2k - 1. હવે કરીશું શું કે +2k બરાબરની અંદર લઈ દો 3k - 2. અહીંયા કેટલા વધ્યા -1, -3 બરાબરની પેલી સાઈડ આવે +3. 3k માંથી 2k જતા રહે, વધે કેટલા k લખી દઈશું પ્લસ માઈનસ 3 માંથી 1 જશે 2. k ની કિંમત મળી ગઈ આપણને 2. આ દાખલો આપણો અહીંયા પૂરો થાય છે અને આ લેક્ચર પણ આપણું અહીંયા પૂરું કરીશું. ફરી નવા લેક્ચરમાં મળીશું. થેન્ક યુ, ધન્યવાદ.